ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવવાની શક્યતા. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવી લિસ્ટને લઈને મહત્વપૂર્ણ અપડેટ. સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર ઉતાર-ચઢાવ. ખેડૂતો માટે સરકાર તરફથી નવી સહાય યોજના. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી ફેરફાર. રેશન કાર્ડ ધારકો માટે નવા નિયમો લાગુ. બેંક ટ્રાન્ઝેક્શન સંબંધિત નવા ચાર્જ અંગે માહિતી. ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો અને તાપમાનમાં વધારો. જમીન વારસાઈ અને નામ ફેરફાર પ્રક્રિયા. શેરબજારમાં આજે ભારે ઉતાર-ચઢાવ. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ભવન. ગુજરાતના દરેક ખૂણેથી શહેરથી લઈ ગામડાઓ સુધીની નાની મોટી દરેક મહત્વની ખબર ફક્ત 5 મિનિટમાં. ચાલો શરૂ કરીએ આજના 10 મોટા અને મહત્વના સમાચાર. ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી માવઠાની સંભાવના વ્યક્ત થતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવી લિસ્ટને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં લાભાર્થીઓના નામ ચકાસવાની પ્રક્રિયા ચાલુ છે. જેઓએ અરજી કરી છે તેઓને સત્તાવાર વેબસાઇટ પર લિસ્ટ ચેક કરવાની સલાહ આપવામાં આવી છે. સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારના પ્રભાવના કારણે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. ચાંદી પણ મોંઘી બનતા લગ્ન પ્રસંગો અને રોકાણકારોમાં ચર્ચા શરૂ થઈ છે. ખેડૂતો માટે સરકાર તરફથી નવી સહાય યોજના અંગે જાહેરાત કરવામાં આવી છે. પાક નુકસાન ભોગવનાર ખેડૂતોને આર્થિક સહાય આપવાની પ્રક્રિયા ઝડપી બનશે. જિલ્લા કક્ષાએ સર્વે કામગીરી પણ શરૂ કરવામાં આવી રહી છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી ફેરફાર નોંધાયો છે. કાચા તેલના ભાવ વધતા સામાન્ય જનતા પર ભાર વધવાની શક્યતા છે. ગુજરાતના મોટા શહેરોમાં નવા દર અમલમાં આવ્યા છે. રેશન કાર્ડ ધારકો માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. હવે ઈ-કેવાયસી ફરજિયાત બનાવવામાં આવી છે. જે લાભાર્થીઓ સમયસર પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તેમને અનાજ મળવામાં અડચણ આવી શકે છે. બેંક ટ્રાન્ઝેક્શન સંબંધિત નવા ચાર્જ અંગે માહિતી સામે આવી છે. એટીએમ ઉપાડ મર્યાદા અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ફી અંગે કેટલાક બેંકોએ ફેરફાર કર્યા છે. ગ્રાહકોને પોતાના બેંકના નિયમો ચકાસવાની સલાહ આપવામાં આવી છે. ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો અને તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. સવાર સાંજ ઠંડક અને બપોરે ગરમી જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ ફેરફારની શક્યતા વ્યક્ત કરી છે. જમીન વારસાઈ અને નામ ફેરફાર પ્રક્રિયા અંગે નવા નિયમોની ચર્ચા ચાલી રહી છે. ઓનલાઈન પ્રક્રિયા સરળ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાતેદારોને જરૂરી દસ્તાવેજ તૈયાર રાખવાની સલાહ આપવામાં આવી છે. શેર બજારમાં આજે ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. કેટલાક સેક્ટરમાં વેચવાલી વધતા ઇન્ડેક્સ નીચે સરક્યો. રોકાણકારોને સાવચેત રહીને રોકાણ કરવાની સલાહ નિષ્ણાતોએ આપી છે. તો મિત્રો, આ હતા આજના 10 મોટા સમાચાર. આવા જ તાજા અને સચોટ સમાચાર માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમે કયા જિલ્લાથી જુઓ છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. જય હિન્દ.